હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને બીજા નંબરમાં ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે બપોર થઈ ગયો છે, સવાર તો છે નહીં. અને આજે આપણે મમ્મીને ઘરે આવ્યા છીએ, અર્જુનના ઘરે લાડવા ખાવા. તો હાલો બધા લાડવા ખાવા. જમવા બધા બેસી ગયા છે. અને અર્જુનભાઈને આજે સવાર પડ્યું છે, હજી હમણાં ચા નાસ્તો કરી લીધા છે. બોલો અર્જુનભાઈ, બોલો બોલો. હું આમ જાઉં છું તો ઉઠા હોય બોલવાનું ના હોય. એમાં ઓલું આવે, શું આવે? મોટું કાળું આવે. એ તો હોય એવું હોય. કાળું આવે ને થોડું આવે. આમ છે ને, આમે પ્રકાશ આવે. ચિત્રી દરવાજાનો બોલો. તમારે ઘર લાડવા ખા. આ શું છે? લુગરી ભોળાનાથની. રુદ્રી. હા, તો માં જેવાય ને. ભોળાનાથનો થાળ છે. માં માં કેવું કહેવાય? ભોળેશ્વર. ભોળેશ્વર. ભોળેશ્વર તો જાવું તું લઈ જાતો. હાલો, હું ક્યાં ના પાડું? આ તો હમણાં અમે રજા લીધી. તો જઈ આવીએ. તું આવતો હતો કાલે આય. કાલે. હા. કાંઈ વાંધો નહીં, કાલે જાય. ત્યાં બતાવું. હા હા. ભોળાનાથ શું કહે છે? શું કે શ્રાવણ મહિનાનો પૂરો થયો એમાં. હાલો માજી, બોલાવો લાડવા ખાવા તમારા ઘરે બધાને. હાલો હાલો બધા દાયરો લાડવા ખાવા. ભોળાનાથનો થાળ. ભોળાનાથનો થાળ કર્યો દાયરો. હા, આ બધા પ્રસાદી લે. અહીંયા જરિયાર હાલે. હવે શ્રાવણ મહિનાનું એકટાણું બોલાવો જ ખરી બેન. હા હા બોલ. કૃષ્ણ. હા એ હાલો આજ મારા ઘરે લાડવા છે બધા. જો અમે ઓલા ચૂરમાના લાડવા કર્યા છે, પછી ચટણી બનાવી છે, પછી દાળ ભાત બનાવ્યા છે, પછી બટાટાનું શાક છે. અહીંયા હજી બીજા સફેદ કલરના લાડવા પડ્યા છે. એમાં તો હેના હોય એ લાડવા તો એ ઘઉંનું તેલ છે પણ એમાં ઘી ખાંડ નાખે. ઘી ખાંડના લાડવા છે. એ ઘઉંના જ છે પણ ઘી ખાંડના છે. અને રોટલા છે. તો ચાલો બધા બપોરા કરવા. આજે છે ને સાહેબ મારા માટે ખરીદી કરી આવ્યા છે. શું ખરીદી કરી આવ્યા હવે બતાવે. અત્યાર સુધી મારા માટે સરપ્રાઈઝ હતી. આ સરપ્રાઈઝ મેં કીધું તમારે બધે જોડે જાહેર કરીએ. મંગાવ્યા તો શેમાં છે? ફ્લિપકાર્ટમાં કે મીશોમાં? ફ્લિપકાર્ટમાં. ફ્લિપ્સ કે ફ્લિપ કંઈક વ્હાઈટ કલરનું નીકળ્યું. આમાં તો ટેડી બેર નીકળ્યો. લેંગો. ઓલું ટી શર્ટ ખોલો તો કે કુર્તી છે? ટી શર્ટ જ હોય ટેડી બેર વાળું. મસ્ત હે, વ્હાઈટ અને વ્હાઈટ. મારો સાહેબનો પ્રિય કલર છે વ્હાઈટ. સાહેબ ટી શર્ટ તો પણ હદ વગરનું પોળું છે. કેપરી ફિટિંગ છે. હા, ફિટિંગ થાય કેપરી. કેવા લાગે કપડા તને? કપડા મસ્ત લાગ્યા પણ મને હે ને કેપરીમાં પ્રોબ્લેમ પડે એવું લાગે. કાંઈ વાંધો નહીં, ટી શર્ટ પહેરો, કેપરી દાનમાં દઈ દેજો. એ દાનમાં કોઈ ને દેવે. આપણે કપડા અમે દાનમાં જ દઈએ છીએ દર વખતે. કાંઈ જાવ ને જાવની વાત નહીં. બધા ના ગમે એ બધા દાનમાં દીધા. આ દે તો ના ગમે એ તો પછી દેવા જ પડે ને. નહીં ગમે ટૂંકી થાય તો દાનમાં. ના ગમે છે, ગમવામાં તો હાઈ ક્લાસ છે. 7 નો સેટ છે આપો તો ઢીંગોની મમ્મી એવી લાગે નહીં? સરસ જાણો, થેન્ક યુ.
ઓકે તમે મને કપડાં લઈ દીધા એ બધા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો આજ તો અમે અમાસ કરી આવ્યા, અર્જુનને ઘરે ગયા હતા, આખો દિવસ રહ્યા, અત્યારે આવ્યા અને આવીને જો રોટલી બનાવી. ભાભી મમ્મી તો ના પાડતા હતા કે જવું નથી, રોકાઈ જાવ કે જમીન જાજો રાતે. પછી કીધું આખો દિવસ ન રહેવાનું હોય, સાંજે ઘરે આવતા રહે. એ લગભગ 8 વાગે આવ્યા, અત્યારે તો 9:45 વાગ્યા છે. અને આવીને જો સેવ ટમેટાનું શાક બનાવ્યું, રોટલી બનાવી ને મરચાં વગાડ્યા. હજી કંઈ સાહેબ આવ્યા નથી, જમવા બેઠા નથી. મેં કીધું તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી કરી દઉં. હવે કાલે મળ્યા નવા દિવસ સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.